एक बात कहूं। हाँ बोल ने बेटा शू आज मैं मारी फेवरेट वस्तु જોઈ। શું જોયું? રસમલાઈ। મમ્મી ગોરી વ્રતમાં રસમલાઈ ખવાય? હા ખવાય જ ને। મમ્મી રસમલાઈ બનાવી દે ને। તો ચાલ આજે રસમલાઈ બનાવીએ। જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ પશ્ચિમ બંગાળની મોસ્ટ ફેમસ રસમલાઈની રેસીપી। આ મીઠાઈ બધાને ભાવતી જ હોય છે અને ફ્રેન્ડ્સ આ મીઠાઈ એટલી સોફ્ટ બને છે કે ખાવાની તો ખૂબ જ મજા આવે છે। અને જેવી રસમલાઈ હલવાઈ બનાવે છે ને તેવી જ ટેસ્ટી રસમલાઈની રેસીપી હું તમારી સાથે શેર કરીશ। તો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલુ કરીએ આજનો વિડીયો। તો રસમલાઈ બનાવવા આપણે કઢાઈમાં 1 લીટર દૂધ લેશું અને દૂધમાં એક ઉફાણ આવવા દેશું। ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એવી ટિપ્સ શેર કરીશ કે જેનાથી તમારી રસમલાઈ હલવાઈની દુકાનમાં મળે ને તેવી સોફ્ટ અને ટેસ્ટી બનશે। હવે આપણે દૂધને 1 ચમચા વડે આ રીતના સતત હલાવતા રહીશું જેથી આપણું દૂધ નીચે બેસી ન જાય। ફ્રેન્ડ્સ આપણું દૂધ ગરમ થાય છે ત્યાં સુધી દૂધને સરખી રીતના કઈ રીતે ફાડવું તે જોઈ લઈએ। તો દૂધ ફાડવા મેં અહીં લીંબુનો ઉપયોગ કર્યો છે। તો 1 વાટકામાં આપણે 1 લીંબુનો રસ નીચોવી લેશું। ફ્રેન્ડ્સ તમે દૂધ ફાડવા લીંબુની જગ્યાએ વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે લીંબુના રસને ગાળી લેશું જેનાથી રસમાંથી બી અલગ થઈ જાય। ત્યારબાદ આપણે લીંબુના રસમાં 2 ચમચી પાણી ઉમેરી દેશું। ફ્રેન્ડ્સ તમે વિનેગરનો ઉપયોગ કરતા હો તો તેમાં પણ પાણી જરૂરથી ઉમેરી દેજો। ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા દૂધમાં એક ઉફાણ આવી ગયો છે। હવે આપણે ગેસની આંચ ધીમી કરી દઈશું અને જે લીંબુનો રસ તૈયાર કર્યો હતો તે આમાં 1-1 ચમચી ઉમેરતા જશું અને દૂધને ફાડતા જશું। આપણે એકસાથે લીંબુનો રસ નહીં ઉમેરીએ, 1-1 ચમચી કરીને જ ઉમેરતા જશું। આપણે આ રીતના લીંબુનો રસ ઉમેરતા જશું અને મિક્સ કરતા જશું અને ધીમે ધીમે આપણા દૂધમાંથી પાણી અલગ થતું જશે અને પનીર અલગ થઈ જશે। ફ્રેન્ડ્સ મેં આમાં અડધા લીંબુનો રસ હજુ ઉમેર્યો છે। ટોટલ મેં દૂધ ફાડવા 1.5 લીંબુનો યુઝ કર્યો છે। અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું દૂધ પરફેક્ટ રીતે ફાટી ગયું છે। અને ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। હવે આપણે તપેલી પર ગળણી મૂકી તેના પર એક રૂમાલ મૂકી દઈશું અને રૂમાલની જગ્યાએ તમે કોઈ પણ કપડાનો યુઝ કરી શકો છો। હવે આપણે જે દૂધ ફાડ્યું હતું તે આમાં નાખી દઈશું અને ઠંડુ પાણી નાખી આને સાફ કરી લઈશું। ફ્રેન્ડ્સ મારે ઠંડા પાણીનો વિડીયો તમને બતાવવાનો રહી ગયો છે। તમે ઠંડા પાણીથી સાફ જરૂરથી કરજો જેનાથી આમાં જે લીંબુની ખટાશ છે તે નીકળી જશે। ત્યારબાદ આપણે રૂમાલને ચારે બાજુથી પેક કરી પાણી નીચવી લઈશું અને આપણે એમાંથી પાણીની ધાર પડતી બંધ થઈ જાય ત્યાં સુધી નીચવવાનું છે। હવે આપણે આને આ જ રીતના મૂકી દઈશું જેથી વધારાનું પાણી હશે તે નીકળી જશે। હવે આપણે રસમલાઈ માટેનો રસ બનાવી લઈશું એટલે કે રબડી બનાવી લઈશું। એના માટે મેં 750 ml દૂધ લીધેલું છે। તમે 1 લીટર દૂધ પણ લઈ શકો છો। તો આપણે આમાં એક ઉફાળ આવવા દઈશું। રબડી બનાવવા તમે કોઈ પણ દૂધનો યુઝ કરી શકો છો। તો તમે જોઈ શકો છો આપણા દૂધમાં એક ઉફાણો આવી ગયો છે। હવે આપણે આમાં 4 થી 5 ચમચી ખાંડ ઉમેરી દઈશું। મીઠાશ તમે તમારા સ્વાદ અનુસાર રાખી શકો છો। આ રસમલાઈ એટલી ટેસ્ટી બને છે કે ખાવાની તો ખૂબ જ મજા આવે છે અને આ મીઠાઈ તમે ગમે તે તહેવારમાં બનાવી શકો છો। ફ્રેન્ડ્સ હવે આપણે આમાં ઉમેરી દઈશું થોડુંક એવું કેસર અને તમારે આમાં ડ્રાયફ્રૂટ નાખવા હોય તો એ પણ તમે નાખી શકો છો। મેં પાછળથી ડ્રાયફ્રૂટ ઉમેર્યા છે। હવે આપણે દૂધને થોડીક વાર ઉકળવા દઈશું। તો હવે આપણે દૂધમાંથી 2 થી 3 ચમચી દૂધ એક વાટકામાં કાઢી લઈશું અને અલગ કાઢેલા દૂધમાં થોડોક એવો યલો ફૂડ કલર ઉમેરી સરખી રીતે મિક્સ કરી લઈશું। અને દૂધમાં કલર સરખી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને ઉકળતા દૂધમાં ઉમેરી સરખી રીતે મિક્સ કરી લઈશું અને આ ફૂડ કલર નાખવાથી આપણી રસમલાઈ જેવી હલવાઈની દુકાને મળે છે તેવી જ કલરવાળી બનશે।
હજુ આપણે આને મીડિયમ કટ થવા દઈશું અને તમે એક વખત આ રીતના રસમલાઈ બનાવશો ને તો મારી ગેરંટી છે બધાને ખૂબ જ ભાવશે. અને તમે જોઈ શકો છો આપણે રસમલાઈનું ઘટ દૂધ એકદમ પરફેક્ટ રીતે તૈયાર થયું છે. આપણે દૂધને રબડી જેવું ઘટ થવા દેવાનું નથી. જો દૂધ વધારે ઘટ થઈ ગયું ને તો આપણી જે રસગુલ્લા તૈયાર કર્યા છે તે રસને સરખી રીતે ઓબ્ઝર્વર નહીં કરી શકે. ફ્રેન્ડ્સ, હવે આપણે જે દૂધને ફાડીને જે પનીર તૈયાર કર્યું હતું તેને એક બાઉલમાં કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અત્યારે આપણું પનીર થોડુંક છૂટું છૂટું છે. હવે આપણે આને પોલા હાથે મસળી લેશું. ફ્રેન્ડ્સ, આપણે આને જેમ મસળશું ને તેમ બધું ભેગું થતું જશે. મેં આમાં કોર્નફ્લોર કે બીજા કોઈ જાતના લોટ નથી ઉમેર્યા કેમ કે હું આ વ્રત માટે બનાવું છું. આપણે આને આ રીતના હથેળી વડે મસળતા જશું. આને આપણે ત્યાં સુધી મસળશું જ્યાં સુધી આ બધું ભેગું થઈને એક રસ ન થઈ જાય. ફ્રેન્ડ્સ, બધું ભેગું થઈને એક રસ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણું પનીર પહેલાં કેવું હતું અને સરખી રીતે મસળ્યા પછી કેવું થઈ ગયું છે. હવે આપણે આમાંથી નાનો એવો ભાગ લઈને અને તેને હથેળી વચ્ચે મૂકીને ગોળ વાળી લેશું. ત્યારબાદ તેને હળવા હાથે દબાવી દઈશું અને પેંડા જેવું તૈયાર કરી લેશું. અને આ રીતના બીજા પણ પેંડા તૈયાર કરી લેશું. ફ્રેન્ડ્સ, હવે આપણે કઢાઈમાં 1 કપ ખાંડ નાખી દઈશું અને આમાં આપણે 5 કપ પાણી ઉમેરી દઈશું અને પાણીમાં ખાંડને સરખી રીતે ઓગળવા દઈશું. ફ્રેન્ડ્સ, આપણે ચાસણી નથી બનાવવાની એટલે આપણે પાણી વધારે જ ઉમેરવાનું છે. તમે જોઈ શકો છો પાણીમાં ખાંડ સરખી રીતે ઓગળી ગઈ છે અને પાણી ઉકળી ગયું છે. અને ફ્રેન્ડ્સ, ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે પાણી સતત ઉકળતું રહેવું જોઈએ. ઉકળતા પાણીમાં જ આપણે તૈયાર કરેલા પેંડા નાખવાના છે. હવે આપણે એક પછી એક ગોળ નાખતા જશું જેનાથી પાણીનું ટેમ્પરેચર ઓછું ના થાય અને પાણી ઉકળતું જ રહે. અને ફ્રેન્ડ્સ, આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે, ધીમી કરવાની નથી. મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો. આ રસમલાઈ નાના હોય કે મોટા બધાને ખાવાની ખૂબ જ મજા આવે છે, તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા પેંડા તરાઈને ઉપર આવવા માંડ્યા છે. હવે આપણે આના ઉપર 5 મિનિટ ડીશ ઢાંકીને મૂકી દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણી રસમલાઈ ફૂલીને તૈયાર થઈ છે. તમે પહેલાંનો અને અત્યારનો ફરક જોઈ શકો છો. અત્યારે તેની સાઇઝ ફૂલીને ડબલ થઈ ગઈ છે એટલે આપણી રસમલાઈ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ છે. ફ્રેન્ડ્સ, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણી રસમલાઈને આમાંથી કાઢતા જશું અને ઠંડા પાણીમાં નાખતા જશું. ફૂલ ઠંડુ પાણી હોય તેમાં જ નાખવાની છે અને પાણીમાં નાખતા જ આપણી રસમલાઈ તેમાં ડૂબી જવી જોઈએ. આ રીતના કરવાથી આપણી રસમલાઈ અને તેનો શેપ મેન્ટેન રહે છે. અને ફ્રેન્ડ્સ, આપણે રસમલાઈને આ રીતના પ્રેસ કરશું ને તો પણ તેનો શેપ જેવો પહેલાં હતો ને તેવો જ થઈ જશે. અને આ રીતના થઈ જાય એટલે આપણી રસમલાઈ પરફેક્ટ રીતે બનીને તૈયાર છે. અને ફ્રેન્ડ્સ, હવે આપણે રસમલાઈને પાણીમાંથી કાઢી અને જે ઘટ દૂધ બનાવેલું હતું તેમાં નાખતા જશું. આ તૈયાર છે આપણી ટેસ્ટી સોફ્ટ રસમલાઈ. હવે આપણે આને સર્વ કરી લેશું. તો તેના પર આપણે ઘટ દૂધ અને ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું. મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો.